હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મંગલમાં, જય સાઉન્ડમાં. આજ તો અમે બ્લોગ નથી બનાવવાના, આજ તો અમે વિડીયો બનાવવાના છે રેસીપીનું, એટલે તમે વિડીયોમાં બના રહેજો કે અમે બનાવવાના છીએ. પહેલેથી મહેમાન આવી ગયા છે, મારા મામા અને મારા મામી. જો સીતારામ મામી. સીતારામ. ચા પાણી પી લેવી. ચા પાણી પી લીધા છે ને મહેમાન વહી જશે એના ઘરે, ને આપણે બનાવવાના હતી ઢોકળાની રેસીપી. તો હાલો આપણે બનાવીએ રેસીપી. આજ તો આપણે ઢોકળા બનાવવાના છે, એટલે આપણે ઢોકળાનું તૈયાર કરી નાખ્યું ને મસ્તી મજાનો હાથો આવી ગયો. તો જુઓ આવો કંઈક હાથો આવી ગયો છે મસ્તી મજાનો. પછી આપણે અત્યારે જોઈને થાળીમાં તેલ ચોપડી દઈએ, કેમ કે થાળીમાં તેલ ન ચોપડી તો પછી ઢોકળા છોટી જાય, એટલે પછી સરખી રીતે ફૂલે નહીં. તો આવી રીતે કંઈક તેલ ચોપડી દેવાનું. પછી આપણે હવે આમાં 2 થી 3 ચમચા નાખીએ. એટલું નાખ્યું તો પછી ફૂલીને આમ આખી થાળી ભરાઈ જાય એકદમ મસ્ત મજાની. આ ભરી દીધી. હવે આપણે નાની ડીશ પણ ભરી લેવાની છે. મમ્મી તો આવી ડીશમાં ભરીને બનાવી. તમે કેવી રીતે બનાવો અમને કહેજો. તો આમાં તો મૂકી દઈએ છે એમ આવી રીતે મૂકી દીધું. ડીશ મૂકી દઈએ. દસ થી 15 મિનિટ સુધી ઢાંકીને રાખશું. ઢાંકી દીધું છે. વિડીયોમાં બિના રહેજો. હવે આપણે ઢોકળા બફાઈ ગયા છીએ, તો આપણે એને ઉતારી લેવાના છે. આપણા ઢોકળા બફાઈને રેડી થઈ ગયા, તો ઉતારવા જોઈએ. હવે બહુ ડીશ કરવાની ઉતારી લીધા. આપણે ઉતારી લીધા. તો બફાઈને જો ડીશો ભરાઈ ગયો કે પેતી છે ને, ઘડીક વાર ઠરવા દેવાના છે. આપણે ઠરી જાય પછી મસ્તી મજાના બટકા પડશે. કેમ કે ગરમ ગરમ હોય એટલે હેઠા બટકા ન પડે. ઘડીક વાર ઠરવા દેવું પડશે. ને આપણે બટકા પાડી નાખીએ. આ જો ઠંડુ ઠરી ગયું છે હવે, તો એના બટકા મસ્તીના પછી જો બટકા પાડું મસ્તીના બટકા પડી જાય. પણ હાવ બફાઈ જાય એટલે કેવો થાળી રહેતી હાવ સ્વેકું નથી. તેલ આપણે નાખ્યું જુઓ આપણે બટકા પડી જાય છે. એટલા મસ્ત મજાના બટકા પડી ગયા છે. આપણે બીજી થાળીમાં લઈ લઈએ. જો કેવા મસ્તી મજાના મસ્ત બટકા પડી ગયા. જો આવા કંઈક બટકા પાડી દીધા છે. તો જો આમાં તૈયાર થઈ ગયા ઢોકળા. તમે આને વઘારીને પણ ખાઈ શકો અને એમને નહીં ખાઈ શકો. અમારી રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો, બાય બાય.